તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે વસ્તી ગણતરી 2027 જે છે તાજેતરમાં શરૂ થઈ છે, તો તેને રિલેટેડ અગત્યના જનરલ નોલેજના પ્રશ્ન આગામી પરીક્ષાઓમાં તમને છે પૂછાઈ શકે છે। તો આ વિડીયોમાં આપણે છે તેને છે કવર કરવાનો પ્રયત્ન કરીશું। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે ભારતમાં વસ્તી ગણતરી સામાન્ય રીતે કેટલા વર્ષ પછી કરવામાં આવે છે? તો સમયગાળો પૂછવામાં આવ્યો છે। તો ઓપ્શન છે 10 વર્ષ, 9 વર્ષ, 8 વર્ષ કે 7 વર્ષ પછી। તો આમાં જવાબ આવશે તે આવશે મિત્રો ઓપ્શન એ આવશે, 10 વર્ષ પછી છે ભારતમાં વસ્તી ગણતરી છે તે હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ। તો આગળનો પ્રશ્ન છે કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી છે તે કોના કાર્યકાળ દરમિયાન હાથ ધરવામાં આવી હતી? તો મિત્રો સૌપ્રથમની વાત થઈ છે, તો સૌપ્રથમ મિત્રો જ્યારે અંગ્રેજો હતા ત્યારે છે મિત્રો વસ્તી ગણતરી કરવામાં આવી હતી। તો કોના કાર્યકાળમાં છે મિત્રો આ વસ્તી ગણતરી જે છે હાથ ધરાઈ હતી? તો ઓપ્શન છે લોર્ડ રિપન, લોર્ડ મિયો, લોર્ડ ડેલહાઉસી કે કોઈ નહીં। તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, લોર્ડ મેયો છે તેના સમયગાળા દરમિયાન છે સૌપ્રથમ વખત ભારતમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ વખત નિયમિત રીતે વસ્તી ગણતરી છે તે કોના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી? ઓલી પ્રથમ હતી, આ નિયમિત રીતે વસ્તી ગણતરી છે તે રેગ્યુલર કોના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી? તો ઓપ્શન આપેલા છે લોર્ડ રિપન, લોર્ડ મિયો, લોર્ડ ડેલહાઉસી કે કોઈ નહીં। તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, લોર્ડ રિપનના સમયમાં છે નિયમિત અથવા તો વ્યવસ્થિત વસ્તી ગણતરી છે તે શરૂ થઈ હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાગરિકોને ઘરેથી તેમની માહિતી ભરવા માટે વસ્તી ગણતરી 2027માં કઈ નવી સુવિધા છે તે પૂરી પાડવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે સ્વગણના, ઈ જનગણ, ડિજિટલ રજિસ્ટર કે કોઈ નહીં। તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, સ્વગણના છે તે નવી સુવિધા બહાર પડી છે, જેમાં જાતે નાગરિક પોતાની વસ્તી ગણતરીની માહિતી છે ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી છે આપી શકે છે। આ નવી સુવિધા છે તે બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી છે ક્યારે હાથ ધરવામાં આવી હતી? તો મિત્રો આમાં સાલ પૂછવામાં આવી છે કે કયા સાલમાં સૌપ્રથમ વસ્તી ગણતરી જે છે હાથ ધરાઈ હતી? ઓપ્શન છે 1811, 1889, 1872 કે કોઈ નહીં। તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, 1872માં સૌપ્રથમ વખત છે જે વસ્તી ગણતરી ભારતમાં હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વસ્તી ગણતરી 2027નો જે પ્રથમ તબક્કો છે જે ઘરની યાદી તે ક્યારે શરૂ થશે? તો ઓપ્શન છે 1 એપ્રિલ 2026, 1 જૂન 2026, 1 માર્ચ 2026 કે આમાંથી કોઈ નહીં। તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, 1 એપ્રિલ 2026થી છે મિત્રો વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કાની છે તે શરૂઆત થવાની છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2027ની વસ્તી ગણતરીના ડેટાનો જે ઉપયોગ છે તે કઈ બંધારણીય પ્રક્રિયા માટે કરવામાં આવશે? તો ઓપ્શન છે લોકસભાના બેઠકોનું સીમાંકન માટે, નવા રાજ્યોની રચના માટે, રાષ્ટ્રપતિની ચૂંટણી રદ કરવા માટે કે કોઈ નહીં। તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન એ આવશે, લોકસભાના બેઠકોનું જે સીમાંકન કરવા માટે છે આ ડેટાનો ઉપયોગ છે તે કરવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના વર્તમાન રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી જે કમિશનર છે તે કોણ છે? તો ઓપ્શન છે રાજેશ અગ્રવાલ, મૃત્યુંજય કુમાર નારાયણ, સિકંદર મલિક કે આમાંથી એક પણ નહીં। તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન બી આવશે, મૃત્યુંજય કુમાર નારાયણ છે તેઓ ભારતના વર્તમાન સમયમાં રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરીના કમિશનર છે હાલમાં રહેલા છે। ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે કે 2027ની જે છે વસ્તી ગણતરીમાં પ્રથમ તબક્કામાં છે કુલ કેટલા પ્રશ્ન પૂછવામાં આવશે? ઓપ્શન છે 33, 39, 26 કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે 33 જેટલા પ્રશ્ન છે આ પ્રથમ તબક્કામાં છે વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વસ્તી ગણતરી 2027નો જે બીજો તબક્કો છે તે ક્યારે શરૂ થશે? તો ઓપ્શન છે 1 ઓગસ્ટ 2026, 1 ફેબ્રુઆરી 2027, 1 એપ્રિલ 2027 કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે 1 ફેબ્રુઆરી 2027ના રોજ છે વસ્તી ગણતરી 2027નો બીજા તબક્કાની છે તે શરૂઆત થવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2027ની જે વસ્તી ગણતરી છે તે કયા કાયદા હેઠળ હાથ ધરવામાં આવી રહી છે? ઓપ્શન છે વસ્તી ગણતરી અધિનિયમ 1948, આંકડાકીય અધિનિયમ 1950, ડિજિટલ ડેટા એક્ટ 2023 કે એક પણ નહીં. તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન એ આવશે વસ્તી ગણતરી અધિનિયમ 1948ના કાયદા હેઠળ છે 2027ની આ વસ્તી ગણતરી છે હાથ ધરવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સ્વગણના માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? મિત્રો સ્વગણના એટલે પોતે જાતે છે પોતાના કુટુંબની માહિતી છે જે ઓનલાઈન જે છે વેબસાઇટમાં જે છે ભરે તે માટેનું જે પોર્ટલ શરૂ કરાયું છે તે પોર્ટલ કયું છે? તો એ તમને અલગ અલગ વેબસાઇટ આપેલી છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ છે તે આવશે ઓપ્શન એ આવશે ac.census.gov.in. આ મિત્રો સ્વગણના માટેનું જે છે પોર્ટલ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 2027ની વસ્તી ગણતરીમાં મંજૂર અંદાજિત બજેટ છે તે કેટલું છે? એટલે કેટલા રૂપિયાનો ખર્ચો છે 2027ની વસ્તી ગણતરીમાં આવવાનો છે? તો ઓપ્શન છે 11,000 કરોડ, 15,000 કરોડ, 8,000 કરોડ કે આમાંથી એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે 15,000 કરોડ રૂપિયાનું અંદાજિત જે છે બજેટ છે વસ્તી ગણતરી 2025 માટે રાખવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વસ્તી ગણતરી 2027નું મુખ્ય સૂત્ર શું છે? તો ઓપ્શન છે જાહેર ભાગીદારી દ્વારા જાહેર કલ્યાણ, આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય, બધા સાથે મળી બધા માટે વિકાસ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે જાહેર ભાગીદારી દ્વારા જાહેર કલ્યાણ. તે મિત્રો છે વસ્તી ગણતરી 2027નું મુખ્ય સૂત્ર રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વસ્તી ગણતરી 2027 માટે સત્તાવાર માસ્કોટ છે તે શું છે? તો ઓપ્શન આપેલા છે પ્રગતિ, વિકાસ, ઉપરના બંને કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે ઉપરના બંને. એટલે કે પ્રગતિ છે તે મહિલા માટે અને વિકાસ છે તે પુરુષ માટે. આ બે સત્તાવાર માસ્કોટ છે વસ્તી ગણતરી 2027 માટે જાહેર કરાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કઈ છે? તો ઓપ્શન છે 2027માં, 2001માં કે 2011માં કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે 2027ની જે વસ્તી ગણતરી છે તે ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું મંત્રાલય 2027ની વસ્તી ગણતરીનું સંચાલન કરે છે? તો ઓપ્શન છે નાણાં મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે ગૃહ મંત્રાલય છે મિત્રો 2027ની વસ્તી ગણતરીનું સંચાલન કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની વસ્તી ગણતરી 2027 એ છે કે એ દેશની કઈ વસ્તી ગણતરી છે? એટલે કેટલામી વસ્તી ગણતરી છે? તો ઓપ્શન છે 16મી, 12મી, 14મી કે એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ 16મા નંબરની જે છે અત્યાર સુધીની કુલ મિત્રો અંગ્રેજો અને સ્વતંત્ર ભારત પછીની બધી મળીને કુલ આ 16મી વસ્તી ગણતરી ભારતની રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2027ની વસ્તી ગણતરી સ્વતંત્ર ભારતની કઈ વસ્તી ગણતરી છે? મિત્રો આઝાદ થયા પછીની કેટલામી વસ્તી ગણતરી છે તેવું પૂછાણું છે? 10મી, 12મી, 8મી કે એક પણ નહીં. તો જવાબ આવશે આમાં
ઓપ્શન સી 8મા નંબરની વસ્તી ગણતરી છે સ્વતંત્ર ભારત પછીની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વસ્તી ગણતરી 2027નું સ્વરૂપ શું છે? તો ઓપ્શન છે ખાલી કાગળ, સંપૂર્ણ ડિજિટલ, અર્ધ ડિજિટલ કે કોઈ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી સંપૂર્ણ ડિજિટલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત સરકારે જનગણના 2027ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન સી સુદર્શન પટનાયકની.